ફરી આંખો ખોલી હજુ કલીનો શ્વેત અશ્વ પલાણીને સંહાર યાત્રા કરવાની બાકી છે. સંસ્કૃતિના સીમાડાના પથ્થરોનો ભાર ઉચકીને ફરતા યુગ પુરુષોને હાંફતા સાંભળું છું. ગાંધીના પડછાયાને ગામને પાદરે રજડતો જોઉં છું. એ નગરના ચોકમાં પૂતળાની પૂજા થતી જોઉં છું. આ સુરેશ જોશી છે. એક પેરેગ્રાફમાં 10 અવતાર અને આ ગદ્ય જે આપણને લીન કરી દે, તો આ બે શૈલી છે અને મોટા શૈલીકારો છે આપણા. નિબંધ એટલે શૈલી. અને છેલ્લે નિબંધકારને નિબંધકાર તરીકે જ સાચવવાના હોય તો એને અન્ય કોઈ કાર તરીકે ન જોવા જોઈએ. દાખલા તરીકે શિક્ષણકાર કે રાજકારણકાર. મને આ તક આપી આ બદલ આપ સૌના આભાર સાથે વિરમું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર અજય સર. આમ તો એટલું સરસ બે ફ્રેગમેન્ટ્સ એટલા સરસ વાચકો અહીંયા ઓલરેડી આપણે સાંભળ્યા, એટલે હવે મારે જે વાત કરવાની છે એને હું સીધી આગળ લઈ જાઉં છું. વચ્ચે એક ફ્રેગમેન્ટ મેં મૂક્યો હતો પણ હવે એને ઓમિટ કરું છું કારણ કે આ ભાવમાં રહેવા જેવું છે. હું તો મને બહુ જ મજા પડી ગઈ, ખાસ કરીને જે આખું વર્ણન છે એમાં. હવે હું જેમને ફરતી ફરતી ટ્રેઝર અને રેફરન્સ બુક માનું છું, મતલબ કાંઈ પણ હોય ને તો એમની પાસે સરસ મજાનો એક સ્મિતવાળો હળવો આન્સર પણ હોય, રેફરન્સ પણ હોય, અને એવું નહીં કે આમ શીરા જેવું સીધો જ ગળે ઉતરી જાય, સુપાચ્ય હોય, સ્વાસ્થ્યવર્ધક હોય ને મીઠો હોય, ગોળનો શીરો. એવા અમારા કિરીટ દાદા. ઘણા બધાને એવું હશે, મને એવું લાગે કે અમારી વચ્ચે ખાસો ઉંમરનું અંતર હોવા છતાં મને એમ લાગે કે મારા ભેરું છે, મારા મિત્ર છે. એ જરાય મોટી વાત નહીં કરે. એ તમારી પાસે બેસી અને આરામથી શાંતિથી તમને કહેશે કે આ કરવા જેવું આ નહીં, અને છતાં પણ ઓથોરિટેટિવલી તો નહીં જ એમ. એ બહુ જ હળવાશથી તમને કહેશે, તમને હા બરાબર છે. તો આવો અમને બધાને તરબોળ કરો તમારી શૈલીથી. નિબંધક પુસ્તક વિશે આપ વાત કરો છો. થેન્ક યુ યોગીની. પરમ આદરણીય રઘુવીરભાઈ, સાહિત્ય પરિષદના પ્રમુખ અને મારા મિત્ર હર્ષદભાઈ, અજય, સરોજબેન, શિલ્પા, ધર્મેન્દ્ર, સૌમિત્ર અને અત્યારે જે યુકેમાં બેઠી બેઠી આપણને બધાને યાદ કરતી હશે હીરવા. આ પ્રસંગે રઘુવીરભાઈ અહીંયા ઉપસ્થિત છે એનું ખાસ મારા મન મહાત્મ્ય છે. કારણ કે જનકભાઈનું વાર્તા સંગ્રહ બાવળ વાવનાર અને બીજી વાતો, એટલે અમે અમરેલીમાં બીજી વાતો કાઢી નાખતા હતા. બાવળ વાવનાર જનક ત્રિવેદી એવું જ અમે બોલતા હતા. એનું વિમોચન હતું ત્યારે રઘુવીરભાઈને આમંત્રણ આપ્યું હતું અને એ ખાસ રાજીપો વ્યક્ત કરવા એક આખો દિવસ અમારી સાથે ત્યાં અમરેલીમાં રોકાયા હતા. સાથે હર્ષદ હતા, હરિકૃષ્ણ પાઠક હતા, રમેશ દવે હતા. એ બધા ટ્રેનમાં આવેલા લાઠી સુધી. જનકભાઈને કીધું કે હું લેવા જઈશ. મને કહે કે હું હારે આવું. મેં કીધું આપણે એવું કરવાનું નથી. આપણી જીભ એવી છે કે આવેલા મહેમાન વળતી ગાડીમાં પાછા જતા રહેશે. હું એકલો જ તેડવા જઈશ. એટલે ખાંડું લઈને જેમ જાય જાનમાં, એમ હું એકલો મારી ગ્રામ વિકાસની ઠોઠિયા જીપમાં તેડવા ગયો હતો. અને બધા મિત્રો પ્રેમપૂર્વક આવ્યા હતા અને આખો દિવસ વિતાવ્યો હતો. એ યાદ આવે છે. યાદ આવે છે જનકભાઈ સાથે ખૂબ જ બથોડા લીધા કાઠિયાવાડી બોલમાં. એ બધા પ્રસંગો યાદ આવે છે. અને ખાસ તો એમને ઘેર કોઈ પણ મહેમાન આવે સાહિત્યકાર એટલે બેઠક તો જનકભાઈને ઘેર જ હોય. અને બધી ચર્ચાઓ કરીને થાકીએ
એટલે 2:30-3 વાગે સરોજબેન ઉઠે કે ભજીયા બનાવી દઉં, કરી બનાવી દઉં. અમરેલીમાં આ એક બે ઠેકાણા એવા હતા કે જ્યાં રાત્રે પણ તમને ગરમા ગરમ ભજીયા ખાવા મળે. એટલે સરોજબેનનો આમાં ફાળો ઓછો નથી. મારે ભાગે જે આવ્યા છે એ આખા પુસ્તકના 20 નિબંધોની વાત કરવાની આવી છું. હું એક બે વાક્યમાં મારી વાત મૂકીશ. હવે સહિયારી વાળી વિલાસ કોશિયાણીનો નિબંધ છે. એક વીતી ગયેલા સમયમાં એક ખેડૂત કુટુંબનો જે અસબાબ હતો એને રજૂ કરતો નિબંધ છે. આ વિશે બોલી વાળી વાત અજયભાઈ કરીને હર્ષદભાઈ પણ કરવાના છે, એટલે હું એમાં ખાસ જતો નથી, પણ આખો નિબંધ બોલીમાં છે. પછી ચિંતન મકવાણાનો નિબંધ છે સંગ્રહાલય. એમાં બાળપણની, ખાસ કરીને નિશાળ જીવનની અને એ બધી સ્મૃતિઓ હાસ્ય નો ફૂટ આપીને કરવામાં આવી છે, એટલે સતત તમને જકડી રાખે એવો નિબંધ છે. અજયની જેમ હું પણ કહું કે આમાંથી 3-4 નિબંધ એવા છે જે 19-20ના તફાવતથી, એટલે ધ્વનિબેનને ઇનામ મળ્યું છે એનો ખૂબ જ આનંદ છે, પણ બાકીના પણ અમુક નિબંધો એવા છે જેને થોડો ફેરફાર થયો હતો એમને પણ ઇનામ મળ્યું હતું. એમાંથી આ નિબંધ મને લાગ્યો છે. સ્નેહલબેન ત્રિવેદીનો નિબંધ છે અમારા ત્યાં પગલા થયા હતા. એટલે ગીરનું જે જીવન હોય ને ગીરના એક ગામનું જે જીવન હોય એના વિશે એમણે ખૂબ જ સરસ વર્ણનો પ્રસંગોથી નિબંધ લખ્યો છે. એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખળખળ વિશે તો વાત થઈ ગઈ, પણ મારે જે કહેવાનું છે એ છે અહીંયા 20માંથી 8 નિબંધકાર બહેનો છે અને એમાંના એક ધ્વનિબેન છે. અને ખળખળ નિબંધ એ રીતે અગત્યનો છે મારી દ્રષ્ટિએ, કારણ કે આ બધા નિબંધોની જો વિવિધતા જોશો ને તો એક ચયન કરતા અને નિર્ણાયકની પણ એક વિશિષ્ટ રસ રુચિનો એક જેને કહેવાય કે સરસ રસ રુચિનો પરિચય થશે. એટલે ખળખળ નિબંધ મારી દ્રષ્ટિએ એટલા માટે અગત્યનો છે કે એક ગૃહિણીએ લખેલો નિબંધ છે અને મોટે ભાગે ગૃહિણીઓના ભાગે વરંડામાંથી કે ઓસરીમાંથી વિશ્વને જોવાનું બનતું હોય છે. એ પુરુષ જેટલા હરી નથી શકતા, તો આંગણામાં ઊભા રહીને જે વિશ્વનું દર્શન કરાવે છે એ આ બધા બહેનો કરાવે છે. એટલે ધ્વનિબેનનો આ નિબંધ પણ એકદમ સરસ છે. અને એમણે જે પંચેન્દ્રિયથી આખું જે વાતાવરણ જીવ્યું છે એ જોતા મને એવું લાગે છે કે એ નિબંધ તરફ નિર્ણાયકનું મન ઢળ્યું હશે. પછી રૂપ. હવે સામાન્ય રીતે નિબંધમાં ચરિત્ર નિબંધનો પણ સમાવેશ થાય છે. મને હતું કે 20માંથી 3-4 ચરિત્ર નિબંધો હશે, પણ આ એકમાત્ર ચરિત્ર નિબંધ છે અને કિરણ ઓઝાનો એ નિબંધ છે. આવ્યા છે કિરણભાઈ? હા, ઓકે, સરસ. પછી સીમ વિશે નિલેશ ગોહિલનો નિબંધ છે. નિલેશ ગોહિલે આખી શ્રેણી શરૂ કરી છે. પછી એ ડીઝલ એન્જિનનું મશીન હોય કે ઘાસ હોય કે હવે આમાં સીમ નિબંધ લખ્યો છે. એમનો સંગ્રહ જ્યારે આવશે ત્યારે એકસાથે આ બધા નિબંધો વાંચીશું ત્યારે એમની સૃષ્ટિનો આપણને વિશેષ પરિચય થશે. પણ સીમ વિશે અહીંયા એમણે જે નિરીક્ષણો કર્યા છે, હું પણ ગામડામાં જીવેલો છું અને સીમને મેં પણ જોઈ છે, પણ એમણે જેટલી સૂક્ષ્મ રીતે જોઈ છે એટલી બીજા કોઈએ ભાગે જ જોઈ હશે. પછી એક મને ખાસ નયનાબેન મકવાણાનો નિબંધ સૂર્ય અસ્તોદય નામનો જે છે, એમાં એક યુવતી છે, આખો દિવસ સૂર્ય ઉગે અને આથમે ત્યાં સુધીનું ઘરમાં એમણે કરવા પડતા કામનું સરસ રીતે ચિત્રણ કર્યું છે. આ કામનો કંટાળો છે, ચીડ છે, પણ નારીવાદી અભિગમ નથી અને બહુ સ્વસ્થતાથી આખી વાત એમણે આખા દિવસની ઝીણી ઝીણી ક્રિયાઓ જેમાં પુરુષો મોટે ભાગે એ જવાબદારીમાંથી છટકી જતા હોય છે, એ બધી જવાબદારીઓ બહેનોએ વહન કરવી પડતી હોય છે. એનો સહેજ પણ તીખાશ, ખટાશ કે એવી કશી ખારાશ રાખ્યા વગર બહુ સ્વસ્થ કલમેથી લખ્યો છે. એટલે આ નિબંધનો હું ખાસ ઉલ્લેખ કરું છું. પછી ટીકડા. કલ્યાણ દેસાઈ તો નિબંધ ક્ષેત્રે હવે જાણીતું નામ છે
બાળપણમાં આપણી એક ઇન્દ્રિય વધારે કામ કરતી હોય, કલ્યાણની સ્વાદેન્દ્રિય કદાચ વધારે કામ કરતી હશે, તો ટીકડા એટલે જે પિપરમેન્ટની કે જે ગોળીઓ છે બધાએ આપણે બાળપણમાં ખાધી હશે, તો એને કેન્દ્રિત કરીને જે સરસ બધા પ્રસંગો અને વર્ણનો કર્યા છે, એટલે આ પણ 19-20ની રીતે એક પારિતોષિક મળે એવો નિબંધ થયો છે. પછી ઓપરેશન ગોપાલ ધકાણનો નિબંધ એ રીતે મને વિશિષ્ટ લાગ્યો છે કે સ્મૃતિઓમાં ગયા વગર કે સૌંદર્યનું વર્ણન કર્યા વગર પિત્તાશયમાં પથરી થઈ હતી અને એનું ઓપરેશન કરાવવાનું જે ઓપરેશન અગાઉનો સમય ને ઓપરેશન પછીનો સમય એ જે સરસ રીતે હસતા રમતા આપણને એનો પરિચય કરાયો છે, એટલે ક્યાંય પણ આપણે કંટાળો ના આવે, બાકી દવાખાનાની વાતથી કંટાળો આવે, પણ એમના સરસ નિરીક્ષણો એમાં હોય છે કે દર્દીને દવાખાનામાં દાખલ કરાવ્યા પછી સાથે આવેલા સગાનું પહેલી પ્રવૃત્તિ ગાંઠિયા રથ શોધવાની હોય છે, એ પ્રકારના અનેક સરસ નિરીક્ષણો એ પણ સરસ છે. પછી ભમ્ય રણની વાટે મનુભી ઠાકોરનો નિબંધ છે. કચ્છના નાના રણમાં ઘુડખરનું અભયારણ્યમાં કરેલા પ્રવાસ વિશે સરસ એમને નિબંધ લખ્યો છે. ક્યાંક થોડુંક જેને કહેવાય ને સલાહ સૂચનો કે એ પ્રકારનું આવી જાય છે, પણ સરસ નિબંધ છે. પછી એક ખાસ નિબંધ હું કહું તો સમીરા પત્રાવાલાનો છે, માળીનો ટેકરો. આપણા નિબંધોમાં મુસ્લિમ વિશ્વ બહુ આવ્યું નથી અને મુસ્લિમ અનુભૂતિઓથી આપણે બહુ તદ્દન અપરિચિત છે એવું કહીએ નિબંધમાં તો ચાલે. શેઠના નિબંધોમાં થોડુંક આ વસ્તુ આવી છે, પણ સમીરાબેનના નિબંધમાં એ જ્યાં રહેતા હતા એ માળીનો ટેકરો એમાં વિતાવેલું બાળપણ વિશે એમણે સરસ વાત કરી છે ને આ કદાચ એમનો પહેલો નિબંધ છે અને છતાં પણ આટલી નોંધપાત્ર રીતે લખ્યો છે. પછી દફતર રમેશ વાઘેલાનો નિબંધ છે. દફતરને નિમિત્તે શાળા જીવનની સારી અને ખરાબ બધા અનુભવો એમણે બહુ જેને કહેવાય ને કે લાઇટ કલમે એકદમ હળવાશથી લખ્યા છે. આ પણ એક સરસ નિબંધ છે. અને ગોઠડીનો વ્યવહાર પ્રકૃતિ સાથે એટલે પ્રકૃતિ સાથે વંદનાબેન વાઘેલાનો આ નિબંધ છે. અને એમાં આપણે જે પ્રકૃતિને નુકસાન કરી રહ્યા છે, પ્રકૃતિ તો આપણા પ્રત્યે મહેરબાન જ છે, પણ આપણે સામે પક્ષે જે નુકસાન કરી રહ્યા છીએ એના વિશે બહુ સરસ રીતે એક આમ સમયસરની ચેતવણી લાલ બત્તી ધરતા હોય એ પ્રકારનો નિબંધ. પછી હું લિપ્સા, એમાં આપણને નવાઈ લાગે કે આવો કોઈ વિષય લે કે તું મારા જીવનમાં આવ્યો એ રીતે આમ નિબંધ શરૂ થાય એટલે આપણને કે પ્રેમી આવ્યો હશે, પણ ના કોરોના આવ્યો. કોરોના સમયે જે વ્યક્તિ તરીકે કુટુંબ જીવનમાં જે ફેરફાર થયા અને સામાજિક જીવનમાં જે ફેરફાર થયા એનો સરસ નિબંધ એમણે લખ્યો છે. પછી નિતેશ પ્રજાપતિનો આખલો નામનો નિબંધ છે. એટલે બળદના સંદર્ભમાં નથી, પણ પોતાની મોટરસાયકલ જે આખલા જેવી હતી ને એના ઉપર પલાણીને એમણે જે પ્રવાસો કરેલા એના વિશે એક સરસ આખલાના પ્રતીકથી વાત કરી છે. જેટાળો નામનું એક રઘુ રબારીનો નિબંધ છે. એ જેટાળો જેણે ખેતી કરી હોય એને ખબર હશે કે સીમથી ગામ અને ગામથી સીમ જે વાય આકારના એક લાકડાનું સાધન હોય છે, જેના ઉપર થોડો ઘણો સામાન મૂકીને ઘરથી ખેતરથી ઘર સુધી લાવતા હોય છે, એના વિશે સરસ નિબંધ છે. બારી ખોલવી પડે, હેતલ સોલંકીનો નિબંધ લાઇબ્રેરીમાં વાંચતા જોખું આવી ગયું છે, પછી જે સરરિયલ અનુભવ થાય છે નિદ્રામાં એનો એક સરસ નિબંધ છે. પછી 61 ચોટાઈ ગાંધીનગરના રહેણાંક વિશે લેખકનું નામ યતીન કંસારા, એણે સરસ નિબંધ લખ્યો છે. અને ગાંધીનગરના સરકારી ક્વાર્ટરમાં હું પણ રહેલો છું અને આ તો 30 સેક્ટરમાં રહેલા અને 39 જાતના પશુ પંખીઓની સાથે એટલે પંખીઓની સાથે અને આકાશ જોવું હોય તો ફળિયામાંથી પણ દેખાય ને અગાસીમાંથી દેખાય એના સરસ આખી વર્ણન કરતો નિબંધ છે, એ પણ વાંચવા જેવો છે. ખાલી દિશા બકુલ ડેકોટે આધુનિક વાર્તા લખતા હોય એ રીતે ગદ્યમાં કોઈ નાયિકાને સંબોધતા હોય એ પ્રકારનો એક નિબંધ લખ્યો છે. અને રાત અને નિરાત
વિજય પંડ્યા, આ વિજય સંસ્કૃતવાળા વિજય પંડ્યા નહીં, કારણ કે 45 વર્ષથી ઉપરના છે, પણ એમને રાતનો એક સરસ અનુભવ, સમગ્ર મનુષ્ય જીવનની રાત્રિઓ અને પોતાને અનુભવ થયેલો એ રાત્રિનો નિબંધ સરસ રીતે લખ્યો છે. એટલે ધર્મેન્દ્રે આ પ્રવૃત્તિ શરૂ કરી પછી નિબંધ લેખનમાં ઘણો ઉછાળ આવ્યો છે એવું હું કહું. અને આપણને ગમે કે ન ગમે પણ આજના યુવાનોની એક પદ્ધતિ પણ હોય છે કે જ્યારે સ્પર્ધા યોજાય તો વાર્તા લખવા બેસવું, સ્પર્ધા યોજાય તો નિબંધ લખવા બેસવું. પણ આ સ્પર્ધાને કારણે આપણને એક સોનાની લગડી જેવા 4-5 નિબંધો પણ મળ્યા છે. આપણી ઓછી વાત ન કહેવાય. હવે 2-3 ટકોર કરવી છે કે હજી ભાષાની બાબતમાં ઘણા લેખકો સભાન નથી. એટલે ઓય અને ઓઈ વચ્ચે શું ફેર હોય એ ઘણા લેખકોને ખ્યાલ નથી. જોવે અને જુએ એના વચ્ચેનો ખ્યાલ નથી. ઘણા લોકો સામ્યતા લખતા હોય છે. તાદની જરૂર નથી, સામ્યમાં જ બધું આવી જાય છે. એટલે આ પ્રકારનું એક હજી ભાષાકીય ગદ્યને ખીલવવાની હજી અમુક નિબંધકારોમાં હજી શક્યતા છે અને જરૂર પણ છે. એટલે આ નિમિત્તે આટલી વાત કરવાની મળી એ બદલ આપનો આભાર માનું.